તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વડોદરાની મુલાકાતે આવશે, ત્યારે સાંજે ભવ્ય રોડ શો કરશે. તો હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોમાં વિવિધ રાજ્યોની જીતની ઝાંખી પણ જોવા મળશે. ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તો ભાજપ દ્વારા મિટિંગોનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે સંગઠન અને સમાજના આગેવાનો સાથે સંપર્ક અભિયાન પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. 11 તારીખે માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું આગમન વડોદરા ખાતે થવાનું છે. પહેલેથી જ સરદાર ધામનો એક કાર્યક્રમ લોકાર્પણનો આયોજિત થયેલો છે અને એ સંદર્ભે આવવાના છે. ત્યારે જ્યારે અહીંથી સરદાર ધામના કાર્યક્રમમાંથી વિદાય થાય ત્યારે ગદા સર્કલથી લઈને એરપોર્ટ સુધી એક રોડ શોનું આયોજન કર્યું છે, જેમાં અનેક સમાજના લોકો, અનેક નાગરિકો એમનું ભવ્યાતિભવ્ય સ્વાગત થાય એવો વિચાર છે. પશ્ચિમ બંગાળની જીત પછી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે, એમાંય વડોદરાના પ્રવાસે જ્યારે આવે છે ત્યારે અમે વિશેષ તૈયારીઓ કરીને આ રોડ ભવ્ય રોડ શો બને એવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તા દ્વારા થવાનો છે અને એની યોજના પણ એ પ્રમાણે બની ગઈ છે. અલગ અલગ સ્ટેજ બનાવીને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, ખાસ કરીને પશ્ચિમ બંગાળના લોકો પણ પોતાના પરિધાનમાં ઉપસ્થિત રહે એવો એક વિશેષ પ્રયત્ન પણ આ રોડ શોની અંદર થવાનો છે.